સાગઠિયાનો જે બનાવ હતો એનું મકાન ડિમોલેશન કરો, અમે આપની સાથે છીએ. આપ ભલે ગેરકાયદેસર જે કામ કરે છે, પણ આવા તાનાશાહી નબળા વર્ગોને દબાવીને દાદા પોતાને દાદા નહીં, બરાબર, ઈ અમારી નજરમાં કોઈ દાદા બાદા નથી, બરાબર. જે ગરીબો ઉપર અત્યાચાર કરે ને એને દાદા નો કહેવાય, બરાબર. મારી માટે તો કઈ જ નથી હર્ષસંઘવી. મારી માટે જે ગરીબોની આપ લોકો સેવા કરવા નીકળ્યા છો, આજે તમે સત્તા ઉપર છો, તો આજે ગરીબોનું સાંભળવાની જગ્યાએ આપ લોકો નબળા વર્ગોને દબાવી અને પોતાને દાદા કહેવા માંગો છો, તો અમારી માટે તો એ કઈ જ નથી. અને જે દાદા જે હર્ષસંઘવી એવું કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જી હું પણ હર્ષસંઘવી સાહેબને કહેવા માંગુ છું કે આપ લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. રૂપાલાની મેટર હતી, રૂપાલા ઉપર પણ બલાત્કારના કેસ હતા, એની ઉપર કોઈ કેસ કે કઈ કાર્યવાહી કોઈએ કરી જોયું? કેમ ના? આ લોકોને મોટાને તો આ લોકોને સાવરવાના છે, એ લોકો પાસે પૈસા છે, બરાબર. ભાજપનો નિયમ છે કે જેમાં ગુંડાઓ ભર્યા છે ખરા એમ. જી ચોક્કસપણે ગુંડાઓ જ છે, ભાજપમાં ગુંડાઓ જ ભર્યા છે. તો ખબર નથી પડતી કે લોકો ભાજપને માનતા નથી, લોકો ભાજપની આ તાનાશાહીથી કંટાળી ગયા છે, તો દર વખતે ભાજપ જ કેમ જીતે છે? એનું કારણ શું? ઈવીએમ મશીન ભાજપ એકવાર નીકાળી નાખે, જેમ પેલા વોટ આપણે અંગૂઠાથી દેતા હતા એ ચાલુ કરી નાખે, એટલે ભાજપ સરકારને ખબર પડી જશે કે સત્ય શું છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખાસ કરીને ઈવીએમ મશીન ડિમોલેશન ચાલુ કર્યું છે, એ તો એક તાનાશાહી અને પબ્લિકને દબાવવાની વાત છે કે પબ્લિક અમારાથી ડરી જાય, કોઈ અમારો સામનો ન કરે, કોઈ સાચું ન બોલે, કોઈ સત્ય ન બોલે, જેમ અમે કહીએ એમ કર્યા રાખે. આ લોકોની ચોખ્ખી તાનાશાહી આ લોકો કરતા તો અંગ્રેજોનું શાસન સારું હતું. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. આજે એક એવા પ્રખર ચહેરા સાથે વાત કરવી છે, એમની સાથે વાત કરવી છે ગુજરાતમાં અત્યારે જે થઈ રહ્યું છે એના વિશે. ગુજરાતમાં અત્યારે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે, એ તમામ દર્શકોને ખબર છે ને ગુજરાતની દરેક જનતાને ખબર છે કે અત્યારે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. પરંતુ આ મેગા ડિમોલેશનમાં ઘણા બધા એવા લોકો છે કે જેમના ઘર, જે લોકો નિર્દોષ છે એમના પણ પડી જવા પામ્યા છે. ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, એ જ વિષય પર ચર્ચા કરવી છે. અત્યારે અમારી સાથે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય મહામંત્રી એવા પદ્મિનીબા વાળા જોડાયેલા છે, એમની સાથે વાત કરવી છે. પદ્મિનીબેન, આપનું લાઈવ 24 માં ખૂબ ખૂબ સ્વાગત છે. જી થેન્ક યુ. હા, કેમ છો પદ્મિનીબેન? મજામાં? બસ મજામાં. આપ બધા મજામાં ને? બસ એકદમ મજામાં. જી જી. આપા શરૂઆત કરવી છે આપણે અત્યારે જે ગુજરાતમાં મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે એના વિશે. અને ગુજરાતમાં મેગા ડિમોલેશન એવા નિર્દોષ લોકોનો જીવ લઈ રહી છે, નિર્દોષ લોકોના ઘર પાડી રહી છે. આખરે દાદાનું બુલડોઝર આટલી ઝડપે કેમ ગુજરાતમાં ચાલવા લાગ્યું છે? જોવા જઈએ તો ચોખ્ખી તાનાશાહી છે આ લોકોની, જે આપણે સૌ અત્યારે લોકો સમજે છે. અને જે દાદા જે હર્ષસંઘવી એવું કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જી હું પણ હર્ષસંઘવી સાહેબને કહેવા માંગુ છું કે આપ લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પબ્લિક અત્યારે જાગૃત થઈ રહી છે, પબ્લિકને અત્યારે ખ્યાલ આવી ગયો છે કે ચોખ્ખી તાનાશાહી આપ લોકો ચલાવી રહ્યા છો. ઠીક છે, ચાલો સમજીએ છીએ કે કાયદાકીય આપ કામ કરો, તો કેમ ભાઈ શરૂઆત ઉપરના લોકોથી કરો? શરૂઆતના જે મોટા લોકો જે છે, જે કૌભાંડ કરે છે, તો કે એ લોકોના મકાન ઉપર બુલડોઝર કેમ નથી ફેરવાતા? અને ગુંડાઓ શું, તમે નાના માણસોને દબાવી અને આપ લોકો એવું સાબિત કરવા માંગો છો કે નાના વર્ગોને દબાવી અને આપ લોકો બીક બેસાડી રહ્યા છો પબ્લિકમાં કે ભાઈ જો અમારું માણસો નહીં તો અમે આપ લોકો ઉપર આ રીતે અમે વર્તન કરીશું. તો એવા તો કેટલા કરમસદ, બરાબર, કેટલા ભ્રષ્ટાચારો અને કેટલું બધું જે ઉપરના લોકોથી થઈ રહ્યું છે. જે ગુંડાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે કે ભાઈ ગુંડાઓનું લિસ્ટ, તો એ તો શરૂઆત ઉપરથી જ થાય છે. અમારી પાસે એવું ઘણા બધા એવા નામો છે. દાખલા તરીકે આપણે સાગઠિયા, પછી ઓલા ઝાલા, જેને કરોડોનું કૌભાંડ કરી નાખ્યું હતું, તો એ લોકોનું શું થઈ ગયું? કેમ ભાઈ એ લોકો પાસે રૂપિયા પૈસા બધું છે, તો એ લોકો આપના મોટા શું રૂપિયા દઈને બંધ કરાવી દે છે? એ લોકોના મકાનના ડિમોલેશન કરો કે જે લોકોના લીધે આજે નાના ભૂલકાઓના જીવ વયા ગયા છે, બરાબર છે. તો એ તો મોટા ગુનેગાર ને મોટા ગુંડા કહેવાય. ઈવન આજે આપણે જોવા જઈએ તો રાજકોટનો જે બનાવ બન્યો હતો, બરાબર છે, કે જેમાં કેટલા બધા ભૂલકાઓના મોત થયા હતા અગ્નિકાંડને લીધે. જી, તો એમાં તો મ્યુનિસિપલ કમિશનર પણ એમાં સામેલ હતા કે જેને ગેરકાયદેસર જે કામ થયું હતું, તો એ લોકો બધાના મકાન ઉપર ડિમોલેશન કરો
પછી આપ લોકો નાના જે નાના વર્ગો છે એ લોકોના મકાન ઉપર ડિમોલેશન કરવાનું ચાલુ કરો. જી બિલકુલ. જી, તો જે રીતે મારા દર્શકોને પણ જણાવવું છે, જે રીતે પદ્મિનીબાઈ એ જણાવ્યું કે મેગા ડિમોલેશન એવા લોકોના ઘરે જ કરવામાં આવે છે. વસ્ત્રાલમાં હમણાં જે કિસ્સો બન્યો હોળીના દિવસે કે રોડ રસ્તા પર એ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા કોહરામ મચાવવામાં આવ્યો. હું માનું છું કે અસામાજિક તત્વો દ્વારા કોહરામ મચાવવામાં આવ્યો, પણ જે લોકો છે એમના ઘર પાડી દેવામાં આવ્યા. તેમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. એ લોકોનું ઘર પોતાનું નહોતું, ભાડાના મકાનમાં રહે છે. જેમ તમે વાત કરી એ પ્રમાણે કપિલ દેસાઈ કરીને કોંગ્રેસના નેતા છે, જે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું એ હદ વિસ્તારમાં એમનું જે ઘર છે એ આવતું જ નહોતું, છતાં પણ એમનું ઘર પાડી દેવામાં આવ્યું છે. એ કિન્નાખોરીના કારણે ઘર પાડી દેવામાં આવ્યું છે એવું કપિલ દેસાઈનું કહેવું છે. તો પદ્મિનીબા, આવી જ રીતે જો આપણા ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલશે તો પછી ના તમારું ઘર બચશે ના મારું ઘર બચશે. પછી આખરે કરવું શું? કરવું તો જોઈએ ભાઈ. જો આપણે કાયદાની હદમાં રહી અને આપણે કહીએ છીએ, પણ જો કાલ સવારે એવું ન થાય કે કાયદાનું ઉલ્લંઘન અમારે કરવો પડે. જેમ આપ કહો છો કે જે અત્યારે સત્ય બોલે છે એને દબાવી દેવામાં આવે છે, જે સાચું બોલે છે એને એ રીતે. પણ અત્યારે પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. પબ્લિકને જોવું જોઈએ કે અત્યારે આ બધું શું થઈ રહ્યું છે. તો આજે આપણે કીધું કે વસ્ત્રાપુરમાં જે પણ બનાવ બન્યો હતો, એ તો ભાઈ એ ભાઈએ જે પણ ગુનો કર્યો હતો એને સજા આપો. ભાઈ એમનું ઘર શું કામ આપે ડિમોલેશન કરી નાખ્યું? તો એવા હું ફરીવાર પાછી એક પોઈન્ટ ઉપર આવું છું કે સાગઠિયાનો જે બનાવ હતો એનું મકાન ડિમોલેશન કરો, અમે આપની સાથે છીએ. આપ ભલે ગેરકાયદેસર જે કામ કરે છે, પણ આવા તાનાશાહી નબળા વર્ગોને દબાવીને પોતાને દાદા નહીં, બરાબર, ઈ અમારી નજરમાં કોઈ દાદા બાદા નથી, બરાબર. જે ગરીબો ઉપર અત્યાચાર કરે ને એને દાદા નો કહેવાય, બરાબર. મારી માટે તો કઈ જ નથી હર્ષસંઘવી. મારી માટે જે ગરીબોની આપ લોકો સેવા કરવા નીકળ્યા છો, આજે તમે સત્તા ઉપર છો, તો આજે ગરીબોનું સાંભળવાની જગ્યાએ આપ લોકો નબળા વર્ગોને દબાવી અને પોતાને દાદા કહેવા માંગો છો. તો અમારી માટે તો એ કઈ જ નથી. જી બિલકુલ. જે રીતે તમે જણાવ્યું છે એ રીતે ગુજરાતની ઘણી એવી જનતા છે જે દાદાના બુલડોઝરથી હવે પરેશાન થઈ ચૂકી છે. લોકોનું એવું કહેવું છે કે દાદાનું બુલડોઝર ગરીબ લોકોને છોડતું નથી, અને અમુક એવી જગ્યાઓ છે જે ગેરકાયદેસર બાંધકામ કરીને બહુ મોટી બિલ્ડિંગો બની ગઈ છે, ત્યાં બુલડોઝર ચાલતું નથી. પરંતુ કોઈ અસામાજિક તત્વો પકડાય, બુટલેગર પકડાય તો ત્યાં આગળ કહેવાય કે દાદાના બુલડોઝર ફરી જાય છે. પદ્મિનીબા, બીજી એક વાત કરવી છે કે આપણા ગુજરાતમાં એવો એક સાંપ્રદાય, સ્વામિનારાયણ સાંપ્રદાય એવો સાંપ્રદાય છે કે જેને લોકો બહુ માને છે, અને લોકો ખરેખર પોતાના દીકરા દીકરીઓને સ્વામિનારાયણ સાંપ્રદાયમાં સામેથી મોકલે છે કે તમે ત્યાં જાઓ. ઘણા બધા કિસ્સાઓ મેં સ્વામિનારાયણ સાંપ્રદાયિકના પણ જોયા છે કે ત્યાં દુષ્કર્મની ઘટનાઓ ઘટવા લાગી છે. વડતાલમાં તમે જોયું તો દીકરા સાથે, કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું છે. તો પછી આ સ્વામિનારાયણ સાંપ્રદાય ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો એક ટાઈમે. તો આ સંપ્રદાયમાં આવું કેમ થઈ રહ્યું છે? ચોક્કસપણે એક તો આપણે જોવા જઈએ ને તો અત્યારે ધર્મના નામે પાખંડીઓ જે આપણે કહીએ છીએ ને, એ અત્યારે હિન્દુત્વ કરી અને ધર્મના નામે જે પાખંડીઓ જલસા કરી રહ્યા છે, બરાબર છે. જેને કોઈ નામની, આજે આપ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય, જો એ જગ્યાએ આવા કુકર્મ થતા હોય તો એનેથી શરમ જેવી કોઈ મોટી બાબત જ નથી. તો આ લોકો ઉપર કેમ કઈ કાયદેસર કાર્યવાહી નથી કરવામાં આવતી? આ લોકો ઉપર કેમ કોઈ દબોચ? કેમ કે આજે એ આખું ધર્મના નામે આજે બીજેપી ને સપોર્ટ દઈ રહ્યું છે. આજે બીજેપી પાર્ટી એક હિન્દુત્વ કરી અને લોકોને એક ગેરમાર્ગે દોરી ગયા છે. અને હું પોતે એ કહેવા માંગુ છું કે આજે આપ લોકો ચાલો તો બધી રીતે ચાલો. આપ લોકો જ્યાં કરવાનું છે કઈ કરતા જ નથી. જેમ આપ કહો છો કે જે દુષ્કર્મ આચર્યું તો એનું શું કઈ પરિણામ કોઈએ જોયું? એની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થઈ? ઈવન રૂપાલાની મેટર હતી, રૂપાલા ઉપર પણ બલાત્કારના કેસ હતા, એની ઉપર કોઈ કેસ કે કઈ કાર્યવાહી કોઈએ કરી? જોયું? કેમ ના? આ લોકોને મોટાને તો આ લોકોને સાવરવાના છે. એ લોકો પાસે પૈસા છે, મોટા લોકોના પૈસાથી આ લોકોને સાવરવા છે અને ગરીબો ઉપર અત્યાચાર કરવું છે. તો આજે પબ્લિક અને હું અને આપણે બધા પબ્લિક જ છીએ. આપણે બધાને સમજવાનું છે કે આવતી ચૂંટણીમાં આપણે કોને વોટ દેવો જોઈએ ને કોને વોટ ન દેવો જોઈએ. જી બિલકુલ.
જી, તો જે રીતે પદ્મિનીબા આપ જણાવી રહ્યા છો એ પ્રમાણે જેની પાસે રૂપિયા છે એ પાર્ટીમાં હોય કે પાર્ટી બહાર હોય એ બધા લોકોને સાચવવામાં આવશે. જે ગરીબ છે, તમારા જેવા, મારા જેવા, કે જે આમ પબ્લિક છે, એને આ લોકો પ્રેશરથી દબાવીને રાખે છે. અને અત્યારે લોકો એવું કહે છે કે મોદી હે તો મુમકિન હે, પરંતુ એ એવા જ લોકો કહે છે જે પાર્ટી સાથે જોડાયેલા છે, જેમને પાર્ટીનું સારું કર્યું છે, પાર્ટી એમનું સારું કર્યું છે. એ જ લોકો અત્યારે એવું જોવા મળતા હોય છે ને એવું કહે છે કે મોદી હે તો મુમકિન હે. અત્યારે મેં ઘણા વાર કિસ્સાઓ જોયા છે કે જ્યાં દીકરીઓને ન્યાય નથી મળતો, એમની સાથે દુષ્કૃત્ય થયું છે, કોલેજમાં ભણાવવાની જગ્યાએ પ્રેશર આપવાની જગ્યાએ દીકરીઓના મોત થઈ ગયા છે, છતાં પણ જે આરોપી છે એ ખુલ્લેઆમ બજારમાં ફરે છે. એટલે ગુજરાતને હવે આ સરકાર પર ભરોસો રહ્યો નથી, કારણ કે સરકાર યોગ્ય પ્રમાણે ન્યાય નથી આપતી. પદ્મિનીબા, મારે બીજી વાત કરવી છે. જેમ કે આપણે મેગા ડેમોલેશનની વાત કરી, સાંપ્રદાયની વાત કરી. 100 કલાકની અંદર ગુજરાત રાજ્ય વડા વિકાસ સહાયે એવું કહ્યું હતું કે જે બુટલેગરો છે, જે અસામાજિક તત્વો છે, જેમને ગેરકાયદેસર દબાણો બંધાવી દીધા છે, એ લોકોને પકડવાનું કામ આપણે ચાલુ કરવાનું છે. 100 કલાક કાલના દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ હજી સુધી એ અસામાજિક તત્વો બહાર નથી આવ્યા, હજી સુધી એ લિસ્ટ બહાર નથી આવ્યું. તો આખરે આવા ફાકા ફોજદારી કરીને સ્ટન્ટ માર્યા પછી કાર્યવાહી કેમ નથી થતી? આ લોકો પહેલેથી જ ફાકા ફોજદારી જ કરે છે. અને આ લોકો લિસ્ટ બાર, હજી અમે એ લિસ્ટની જ રાહ જોઈને બેઠા છીએ, કેમ કે અમે પણ અમારું લિસ્ટ તૈયાર રાખ્યું છે કે ભાઈ જે આપ કરો છો તો પેલા શરૂઆત ત્યાંથી જ કરવી પડશે. અમે પૂરી રીતે એ લોકોનો સામનો કરવાના છીએ કે શરૂઆત ભાઈ લિસ્ટ થી કરો, આ લિસ્ટ થી કરો. પેલા જે તમારે જે આપ લોકો જે લોકોને સાવરો છો અને આ લુખા તત્વો આપ કયો છો, બરાબર, અસામાજિક તત્વો, તો એ લોકોને પણ આપ કઈ કરતા જ નથી ને. આજે દીકરીઓ બહેનો ઉપર દુષ્કર્મ થાય છે, બેનો દીકરીઓ કેટલી 15 વર્ષથી એ લોકો કોર્ટના ધક્કા ખાતી હોય છે, એ લોકોને ન્યાય નથી મળતા. તો એ લોકોનું શું કરવાનું છે? આપણે કઈ ધ્યાન જ નથી દેવાનું. આજે આપ ડિમોલેશન ચાલુ કર્યું છે, એ તો એક તાનાશાહી અને પબ્લિકને દબાવવાની વાત છે કે પબ્લિક અમારાથી ડરી જાય, કોઈ અમારો સામનો ન કરે, કોઈ સાચું ન બોલે, કોઈ સત્ય ન બોલે, જેમ અમે કહીએ એમ કર્યા રાખે. આ લોકોની ચોખ્ખી તાનાશાહી આ લોકો કરતા તો અંગ્રેજોનું શાસન સારું હતું. જે અંગ્રેજો હતા ને આ લોકો કરતા સારા હતા. આ લોકો એટલી ખરાબ રીતે તાનાશાહી ચાલુ કરી છે અને પોલીસની બીક બતાડી અને નાના વર્ગોને એટલા બધા દબાવે. જે વસ્ત્રાપુરમાં જે બનાવ બન્યો કે જે બેન દીકરીને આજે એ પોલીસની કાયદાની વિરુદ્ધ છે. હું હર્ષસંઘવીને પણ કહેવા માંગુ છું કે કોઈ જાહેરમાં તમે પબ્લિકને મારી નથી શકતા.